હેલો બધાને, કેમ છો? બધા મજામાં જોશો? આપણા બ્લોગ જોતો હંમેશા મજામાં જ હોય છે. તો કર નાખ્યા આજ 5 વાગ્યાના બ્લોગ ચાલુ, બરાબર. 5 વાગ્યા કરી નાખો અને અટાણે હાલે છે વડી પટ્ટીમાં ચવડી. આપણે હવારમાંથી 10:30 વાગે સરિયામાં જ લીધું હતું અને પછોટા ઊંડાના ચારમાં થોડીક વારમાં હાંકી નાખ્યું, બરાબર. અને હવે વડી પટ્ટીમાં હાંકી ચવડી અને પછી દઈ દે હું મારા ભાભાની, એ હાંકી દે, એ હાંકી લે ખેતરમાં. અને પછી આપણે રાપ અને હમાર રાખે, બે વસ્તુ પછી પૂરું. અને ખૂણામાં આપણે કંઈ ખાતર બાતર ગયું નથી, બરાબર. ને જે આપણો કાપ પડ્યો હતો ને એ આપણે આ વડી પટ્ટીમાં ભરી દીધો. ને બધો અહીંયા જે આપણે ઉમરા આગળ પડ્યો હતો ને એ બધો વડી પટ્ટીમાં ભરી દીધો. અને સરિયામાં ખાતર ભરાઈ ગયું, બરાબર. એટલે ઉપાજી જેવું કંઈ છે નહીં, પણ ખૂણો રહી ગયો અને ખૂણામાં સુપર વાવન થાય, આમાં બધું હાલી જાય ને પછી દાંતાથી હાંકી નાખ્યું ને પછી કંઈ કામ નહીં હોય તો, બરાબર. દાંતાને જો ચવડી હાલે છે અને આવે ને હાંકી નહીં. હવે આજે હાલી રહીએ કે ના હાલી રહીએ, બાકી કાપના ઢેફા આવે છે આમાં મોટા મોટા, બરાબર. તો વડા આવશે ને તો એ ભાંગવા જો હોય એટલે થોડીક વાર લાગશે. અને બ્લોગ તો હું શૂટ કર્યા રાખી, પણ તમને મજા નહીં આવે, પણ મારે આમાં ધ્યાન દેવું પડે એટલે નથી કરી. કે તમને એને બ્લોગ આખો દેખાડી દઉં કેટલું મેં હાંક્યું એ. અને નથી કોઈ એવું અહીંયા, બરાબર, જે આપણે બ્લોગ ઉતારી દઈએ. આપણે ખુદ આપણે જ બ્લોગ ઉતારી હાઈ, બીજો કોઈ ઉતારી તો દે નહીં, બરાબર. અટાણમાં બાપુ ગયા પાણી ભરવા, પાણી પી અને પછી ખીસવા માંડી, બરાબર. ને કાલ આપણો હાથ દુખતો હતો, હાથ મતરાવા ગયા હતા અને ભાઈબંધને અહીંયા ગયો હતો તાળિયા તોડવા. પછી એમાં પાણા માર્યા ઊંચા ઊંચા, એટલે 2 દીટા માપે દુખ્યો ને કાલ સાંજે બહુ દુખ્યો, એટલે સાંજે મતરાવા ગયા. હજી જો અહીંયા દુખે છે, અહીં હાજી ગા ઉપર, બરાબર. તો એટલો નથી દુખતો, તમને ચવડી દેખાડી દઉં આટલો કેમેરો કરીને, બરાબર. બાકી આટલા કેમેરાથી બહુ મજા આવે યાર, બહુ. તો નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરી નાખજો. ચાલો બ્લોગ કન્ટિન્યુ રાખશો, આપણે જેટલો ઉતારશે એટલો રાખશો, બરાબર. 5 વાગ્યાનો લાંબો ઉતારી નહીં, થોડો ઘણો ઉતારશે તો ઉતારી. વાવડાનો પ્રોબ્લેમ થોડોક તો આવશે જ, આપણા પાસે માઇક બાઇક તો છે નહીં કાંઈ, બરાબર. તો તમને સવડી દેખાડું અને આવો કંઈક કાપ નાખેલો હોય, બરાબર. ચાહે જ્યાં અને આપણી છે આ ચોહડી, બરાબર. એટલે એનું બધું કાઢેલું છે, બરાબર. આપણે આની જે અહીંયા માથે આવે અહીંયા એ આપણે કાઢી નાખી, એમને ના લે, બરાબર. ને આવો કંઈક ચાહે કાપ ભર્યો, આવી રીતે આ બધે ભરેલો હોય. આપણે બળદિયા છે, બરાબર. અને બહુ સારી રીતે હાલે છે, તો તમને બતાવું, હાલો. બહુ એકદમ નેક્સ્ટ લેવલ હાલે, બસ ચોકડી. બાકી ચામાં જ ભરે ચાલે, હે હલો. ચા સિવાય ના હાલે, ટૂંકી ધોરણીમાં આપણે જોડેલા છે એટલે નામી હાલે છે. ક્યાંક ક્યાંક જો ભાઈ આવો ચા ભરાણો, ક્યાંક ક્યાંક જો આવા ઢેફા. ફૂલ બાકાજી.
ભાઈ 5 વાગી ગયા હે અને કદાચ 5:14 થઈએ. 100% ભાઈ હાલવું તો હાલી જાય, એમાં કંઈ નક્કી નથી. બરાબર, હજી આપણે અડધો અનકોટ આવેલું હે આ બાજુ, બરાબર, અને અડધો આ બાકી છે અહીંથી વાહું છે અહીંયા. તો હજી તો ભાઈ ઘણું હાંકવાનું છે, બરાબર. તડકો બહુ પડે. હવે જોવાય કેટલા વાગ્યા સુધી હાકી, બરાબર. થોડું ઘણું રહી ગયા તો આજે હાંક્યું, અને જો જાજુ રહી ગયા ને તો આપણે કાલ ઉપર રાખશું, બરાબર. ભલે કાલનો દી હાલે, પછી મારા બાપાને દઈ દઉં, એનો હાંકી લે જેટલું ખાતર ભરાણું એટલું, ને પછી હમાન અને રાપ એટલું છે, બરાબર. ને આપણે પાવર બેંક એક મગાવવાનો છે, વિચાર છે એવો, બરાબર. કેમ કે ચોમાસામાં લાઇટ ના આવે એટલે પાવર બેંક તો જોવાય, તો મગાવશું. તમને બ્લોક દેખાડી તમને, કદાચ જો હું મગાવીશ તો બરાબર, નકર નહીં. કદાચ આપણે મગાવવાનું થાય તો થાય, બરાબર. બાકી હમણાં ગોવાર ફૂંકાઈને પાવું ને ભાઈ પલીનું હે બળદ થાકી રહીએ, બરાબર. તો બ્લોગને એન્ડ કરી નાખી. પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. નીચે સબસ્ક્રાઈબનું હાવ ફ્રી આવે, દબી નાખજો. મળીએ આપણે બીજા બ્લોગમાં.